ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબ. અગાઉના વિડીયોની અંદર આપણે ડિબેન્ચર કોને કહેવાય અને ડિબેન્ચર બહાર પાડતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તે જોઈ ગયા. આજે જોઈએ આપણે ડિબેન્ચરના પ્રકાર. પહેલું છે જામીનગીરીને આધારે. જામીનગીરીને આધારે ડિબેન્ચરના પ્રકાર. એમાં બે પ્રકાર કરવામાં આવે છે: તારણવાળા કે ગીરવે ડિબેન્ચર. એટલે કે જ્યારે મિલકતો ગીરવે મૂકીને ડિબેન્ચર બહાર પાડીએ તેને તારણવાળા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. એને પછી બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રથમ બોજ અને બીજો દ્વિતીય બોજ. અહીંયા આગળ જે મિલકતો ગીરવે મૂકવામાં આવી હોય તેમાં ડિબેન્ચરની પરત રકમ મેળવવાનો પ્રથમ અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહે છે. અને જે ડિબેન્ચરની રકમ પરત મેળવવાનો બીજો અધિકાર હોય તેને દ્વિતીય બોજના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બીજું તારણ વગરના ડિબેન્ચર. એટલે કે જે ડિબેન્ચર મિલકત ગીરવે મૂક્યા વગર બહાર પાડવામાં આવી હોય તેને તારણ વગરના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ડિબેન્ચરને જોખમી ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. જોખમી ડિબેન્ચર. બીજું છે ફેરબદલીની શક્યતાને આધારે. એટલે કે ફેરબદલી એટલે રૂપાંતર. ફેરબદલી એક વ્યક્તિના નામેથી બીજા વ્યક્તિના નામે તેને ટ્રાન્સફર કરી શકાય, ફેર બદલી કરી શકાય તેવા ડિબેન્ચર. એને બે ભાગમાં વહેંચવામાં છે. એક રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બીજું બેરર ડિબેન્ચર. તમે બધા બેરર ચેક શબ્દ સાંભળેલો છે. રજિસ્ટર્ડ ડિબેન્ચરની વાત કરીએ તો અહીંયા આગળ જે ડિબેન્ચર જે વ્યક્તિને વેચવામાં આવ્યો હોય તેને ડિબેન્ચર હોલ્ડર કહીએ છીએ. તો આ ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું, તેને કેટલા ડિબેન્ચર વેચ્યા છે તે, વ્યાજનો દર, પરતની મુદત, એ બધી નોંધ રાખવામાં આવે છે રજિસ્ટરની અંદર. તેને રજિસ્ટર્ડ ડિબેન્ચર કહેવામાં આવે છે. અને આનું એક વ્યક્તિના નામેથી બીજા વ્યક્તિના નામે તેને ફેરબદલી કરી શકાય છે. એટલા માટે તેને ફેરબદલીના ડિબેન્ચર કહીએ છીએ કે બીજા ડિબેન્ચરના હોલ્ડરના નામે તે રજીસ્ટર કરી શકાય છે. જે બેરર ડિબેન્ચર, અહીંયા આગળ ડિબેન્ચર વેચ્યા પછી
તેની નોંધણી ક્યાંય કરવામાં આવતી નથી. કોઈ રજીસ્ટર તેની નોંધણી થતી નથી. એટલે અહીં આગળ આવા ડિબેન્ચર જે વ્યક્તિ ધારણ કરે છે તેના ડિબેન્ચર બની જાય છે. અહીં વ્યાજ આપવા માટેની એક કૂપન આપવામાં આવે છે અને જે તે બેંકમાં એક કૂપન રજૂ કરવાથી તેને તેનું વ્યાજ મળી જતું હોય છે. ત્રીજું પરત કરવાની શરત મુજબ પરત કરવાની શરત એટલે કે પરત કરવા પાત્ર ક્યારે પરત કરવાના છે ડિબેન્ચર? તો અહીં આગળ ડિબેન્ચર પરત કરવાની મુદત નક્કી કરવામાં આવી હોય છે. શું એટલે કે કેટલા સમય પછીથી ડિબેન્ચર પરત કરવાના છે. આગળ જોઈએ તો આપણે કે સામાન્ય રીતે 10 વર્ષ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હોય તો 30 વર્ષ, એનાથી વધારે મુદત હોતી નથી. બીજું છે કાયમી ડિબેન્ચર, એટલે કે જે ડિબેન્ચર જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે જ પરત કરવામાં આવતા હોય, તે સિવાય પરત કરવામાં આવે નહીં, તેને કાયમી ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બીજું રૂપાંતર. રૂપાંતર એટલે કે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરવામાં આવે તેને રૂપાંતર કહે છે. ઇક્વિટી શેરની અંદર ડિબેન્ચરમાંથી ઇક્વિટી શેરમાં તેનું જો કંપની ડિબેન્ચર બહાર કાઢવાની જોગવાઈ કરેલી હોય તો તેમાં રૂપાંતર કરવામાં આવે છે. અને બીજું બિન રૂપાંતર કે જે ડિબેન્ચર રૂપાંતર કરવામાં આવતા નથી તેને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કેવી છે બરાબર તે જોઈએ. સૌથી પહેલાં અહીંયા આગળ જ્યારે કંપનીને વધારાની મૂડીની જરૂર હોય તેવા સમયે બોર્ડ ઓફ ડિરેક્ટરની તે મીટિંગ બોલાવે છે અને એ મીટિંગમાં ઠરાવ પસાર કરે છે. અને એ ઠરાવમાં ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, ડિબેન્ચર પરત કરવાની મુદત અને તેની શરતો લખેલી હોય છે. ત્યારબાદ ડિબેન્ચર કંપની ધારી જોગવાઈ અનુસાર જાહેર પ્રજાને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે આ આમંત્રણ સાથે માહિતી સાથેનું વિજ્ઞાપન પત્ર અને વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન બહાર પાડવું, કાં તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવું કાં તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન બહાર પાડવું પડે છે. બીજું છે અહીંયા આગળ
ઇક્વિટી શેર બહાર પાડવા જેવી વિધિ હોય છે, પરંતુ કંપનીએ આ જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે છે. અને તેના માટેનું અલગ અરજીપત્રક તૈયાર કરવું પડે છે. એટલે જેવી રીતે ઇક્વિટી શેર બહાર પાડી છે, તેવી જ રીતે તે જ બધી વિધિઓ છે. વિજ્ઞાપન પત્ર એટલે કે છાપાની અંદર, સામાયિકની અંદર તે જાહેર વિજ્ઞાપન કરેલું હોય છે, અથવા તો એ ન કર્યું હોય તો વિજ્ઞાપનના બદલાનું નિવેદન એમાં રજૂ કરવામાં આવે છે. અહીં આગળ જેવી રીતે અલગ અરજીપત્રક પર રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરો, જાહેર જનતા ડિબેન્ચર ખરીદવા માટે અરજી કરે છે અને અરજી સાથે જે રકમ મળે છે તે રકમ એક અલગ બેંકમાં, એટલે કે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલીને તે રકમ જમા કરવામાં આવે છે. અને ત્યારબાદ ખાસ મહત્વની વસ્તુ કે ડિબેન્ચર ખરીદવા માટે જે અરજીઓ આવે છે તે અરજીઓ જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હોય એટલે કે કદાચ 10 લાખ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેના 90% રકમની અરજીઓ આપણને મળવી જોઈએ. એટલે કે અહીંયા આગળ ડિબેન્ચરની જે અરજી આવે છે તે 90% ભરણું ભરેલું હોવું જોઈએ. એટલે કે 10 લાખ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો આપણને 9 લાખની અરજીઓ મળેલી હોવી જોઈએ. બરોબર. ત્યારબાદ ડિબેન્ચર જેટલા રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડ્યો હોય, 10 રૂપિયાનો કે 100 રૂપિયાનો, એ ડિબેન્ચરની રકમ એક સાથે પણ મંગાવી શકાય છે.
રૂપિયા કે 100 રૂપિયા એ એક સાથે પણ મંગાવી શકાય છે અને જેવી રીતે શેરની રકમ હપ્તે હપ્તે મંગાવીએ છીએ તેવી રીતે પણ મંગાવી શકાય છે. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, બીજો તેવી રીતે પણ રકમ મંગાવી શકાય છે. એટલે કંપનીને જે યોગ્ય લાગે તે રીતે તે રકમ તે મંગાવી શકે છે. ત્યારબાદ અહીંયા આગળ જે અરજીના નામ મળે એ અલગ શિડ્યુલ બેંકના ખાતામાં જમા રાખવા પડે છે. અને સીધા આ બેંકના ખાતામાં જમા કરવા પડે છે. અને આમાંથી જેટલી અરજીઓ આવી હોય તેમાંથી જેટલાના ડિબેન્ચર મંજૂર કર્યા હોય તેમને મંજૂરી પત્ર મોકલવામાં આવે છે. એટલે કે તેમને આટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેવું મંજૂરી પત્ર મોકલ્યું છે અને જે લોકોના ડિબેન્ચર મંજૂર કરવામાં આવ્યા નથી તેમને તેમના નાણાંની રકમ પરત કરવામાં આવે છે. કેટલીક વખત અમુક રકમના ડિબેન્ચર મંજૂર કરાય છે અને અમુક રકમના ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે છે. એટલે કે જો એને 200 ડિબેન્ચર માટે અરજી કરી હોય તો એમાંથી કદાચ 100 ડિબેન્ચર મંજૂર કરવામાં આવે અને 100 ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે છે. એટલે અને જો રકમ પરત ન કરીએ અને તેની રકમ અગાઉથી રાખી મૂકવામાં આવે તેની પણ જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ડિબેન્ચર મૂળ કિંમતથી, પ્રીમિયમથી અને વટાવથી બહાર પાડવામાં આવે છે. સેલ ઇક્વિટી શેર, સ્વીટ ઇક્વિટી શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. એટલે ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય છે અને પ્રીમિયમ અને વટાવનો દર એ ડિબેન્ચર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આવી રીતે ડિબેન્ચર બહાર પાડવા માટેની આ વિધિમાંથી પસાર થવું પડે છે. બરોબર? તો તમારી આજનું તમારું હોમવર્ક છે પહેલું, ડિબેન્ચરના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એ તમારે તૈયાર કરવાની છે. બરોબર વિદ્યાર્થીઓ? તો આજે આપણે આટલું રાખીએ છીએ. ડિબેન્ચર ના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની તમે તૈયાર કરજો. બરોબર? તો આજે આટલું રાખીએ છીએ આપણે. બાકી અગાઉના પીરિયડમાં આપણે જોઈશું.